નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે એપ્રેન્ટિસ કરવા માટેની એક સુવર્ણ તક આપતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો ગુજરાત રિફાઇનરી વડોદરા ખાતે કુલ 647 એપ્રેન્ટિસોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, આ જગ્યામાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 28 જુલાઈ 2026 રહેશે। તો ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવેલી ઓફિશિયલી જાહેરાત પરથી મેળવીએ। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL ગુજરાત રિફાઇનરીમાં 647 એપ્રેન્ટિસની ભરતી માટેની સૂચના। મિત્રો, ગુજરાત રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના રિફાઇનિંગ યુનિટમાંથી એક ભારતના સૌથી મોટા વેપારી સાહસોમાંની એક અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની રાષ્ટ્ર માટે કૌશલ્ય નિર્માણ પહેલના પગલા તરીકે વડોદરા ગુજરાત ખાતે સ્થિત તેની રિફાઇનરીમાં વિવિધ ટ્રેડ ડિસિપ્લિન માટે એપ્રેન્ટિસ એક્ટ 1961/1973 હેઠળ એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે। એપ્રેન્ટિસમાં જોડાવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની માહિતી મેળવીએ તો તારીખ 30/6/2026 ના રોજ ઉમેદવારની વય 18 વર્ષથી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ। બેઠકોનું અનામત રાષ્ટ્રપતિના નિર્દેશ સરકાર માર્ગદર્શિકા અનુસાર રહેશે। આરક્ષણ નિર્ધારિત શૈક્ષણિક લાયકાતની આવશ્યકતાઓ અને અન્ય પાત્રતા માપદંડો પરિમાણો સાથે વિગતવાર જાહેરાત વેબસાઇટ www.iocl.com પર ઉપલબ્ધ થશે। અરજી કેવી રીતના કરશો તેની માહિતી જોઈએ તો જે ઉમેદવારો કોઈ ટ્રેડ ડિસિપ્લિન માટે નિર્ધારિત પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે તેઓ વેબસાઇટ www.iocl.com ની મુલાકાત લઈ શકે છે। વોટ ઇઝ ન્યૂ, શું નવું છે પર જઈ શકે છે। ગુજરાત રિફાઇનરી હેઠળ એપ્રેન્ટિસની એન્ગેજમેન્ટ પર જાઓ, વિગતવાર જાહેરાત પર ક્લિક કરો। જાહેરાત જોવા માટે NAPS પર નોંધણી અરજી કરવા માટે અહીં ક્લિક કરો। તકો સામે નોંધણી અરજી કરવા માટે માઇક્રોસોફ્ટ ફોર્મ્સ પર વધારાની માહિતી સબમિટ કરવા માટે અહીં ક્લિક કરો। અરજી ફોર્મ ભરવા માટે જે ઉમેદવારો નિર્ધારિત પાત્રતા માપદંડો પૂર્ણ કરે છે તેઓએ ફક્ત ઓનલાઈન અરજી પ્રક્રિયા દ્વારા જ તેમની અરજી સબમિટ કરી શકે છે, જેમાં નીચે દર્શાવેલા બંને પગલાં પૂર્ણ કરવાના રહેશે। અહીં પ્રથમ પગલું છે NAPS/NATS પોર્ટલ પર નોંધણી અને NAPS પોર્ટલ પર સૂચિત તકો માટે અરજી। પગલું નંબર 2 છે માઇક્રોસોફ્ટ ફોર્મ્સ પર વધારાની વિગતો ભરો। ઉમેદવારો પાસે પોતાની માન્ય ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને NAPS અથવા NATS પોર્ટલ પર નોંધાયેલ માન્ય અને સક્રિય એપ્રેન્ટિસ નોંધણી નંબર હોવો આવશ્યક છે। એપ્રેન્ટિસશીપ સમયગાળો પૂર્ણ થયા પછી કોર્પોરેશન આવા એપ્રેન્ટિસોને રોજગાર આપવાની કોઈ જવાબદારી રાખશે નહીં અને એપ્રેન્ટિસશીપ પૂર્ણ થયાના આધારે રોજગારનો અધિકાર દાવો કરી શકશે નહીં। એપ્રેન્ટિસની જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની તારીખો અહીં આપવામાં આવી છે તે જોઈએ તો NAPS પોર્ટલ અને IOCL પોર્ટલમાં ઓનલાઈન અરજી ખોલવાની તારીખ છે 29/6/2026। NAPS પોર્ટલ અને IOCL પોર્ટલમાં ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 28/7/2026। દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની યાદીના પ્રકાશનની સંભવિત તારીખ છે 5/8/2026। દસ્તાવેજ ચકાસણીની સંભવિત તારીખ છે 11/8/2026 થી 18/8/2026। ઉમેદવારોના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે। મિત્રો, આ જાહેરાતના અંગ્રેજી સિવાયના સંસ્કરણમાં અર્થઘટનને કારણે કોઈપણ વિવાદના કિસ્સામાં અંગ્રેજી સંસ્કરણ માન્ય રહેશે। તો મિત્રો, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસ કરવા ઈચ્છતા ઉમેદવારોએ પ્રથમ તેમણે www.iocl.com વેબસાઇટ ઉપર જઈ આ જાહેરાતની વિસ્તૃત માહિતીની PDF મૂકવામાં આવી છે, જેને તમારે ડાઉનલોડ કરી એનો વિસ્તૃત અભ્યાસ કર્યા પછી જ આ જગ્યામાં તમારે આપવામાં આવેલી તારીખોમાં અરજી કરી દેવાની રહેશે। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।
વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.